આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરીશ્વરજી મહારાજા. પૂજ્યશ્રીના જીવન વિશેની નાનકડી કેટલીક વાતો ગઈકાલે આપણે શરૂ કરી હતી. એક જાજરમાન અને જાજવલ્યમાન જીવન. 85 વર્ષની ઉંમર સુધી જેમણે અપ્રમત્તતા, સંયમ પાલનની મક્કમતા, દ્રઢતા અને પરોપકાર, આ બધા ગુણોને અવિરતપણે સાચવીને રાખ્યા, એનું પાલન કર્યું, એની વૃદ્ધિ કરી છે, એવા આ પૂજ્ય આચાર્ય ભગવંત. ગઈકાલે જેમ આપણે જોયું એમ સાહેબના સૌથી મોટા ઉપકારમાંનો એક ઉપકાર એટલે વર્ધમાન તપના આઈમ્બિલ ખાતા માટેની પ્રેરણાઓ. પોતે લગભગ ઓલમોસ્ટ આજીવન આઈમ્બિલ તપ કર્યો એમ કહીએ તો ચાલે. બેસ્ટ પાર્ટ, સાહેબે જ્યારે દીક્ષા લીધી હતી એ દિવસથી લઈ અને જ્યાં સુધી સાહેબ કાળધર્મ પામ્યા એ દિવસ સુધી યાવત જીવ સાહેબને 10 દ્રવ્યથી વધુ દ્રવ્ય ન વાપરવાનો અભિગ્રહ હતો. એમની પોતાની વૈરાગ્યની ધારા ભક્તિસુરી મહારાજની વર્તમાન તપોનિધિ બિરુદ પામ્યા આ એ સમયની વાત જ્યારે ઘરે ઘરે આઈમ્બિલની ગોચરી બોરવા જવાનું થતું હતું. ક્યારેક 1 દ્રવ્યથી, ક્યારેક 3 દ્રવ્યથી ને ક્યારેક 4 દ્રવ્યથી પણ આઈમ્બિલો એમણે કર્યા છે. અને છતાંય આ જીવન આઈમ્બિલને એમણે સાચવીને રાખ્યા છે. કહેવામાં કદાચ આપણે એમ કહીએ કે એમણે પણ 100 ઓળી કરી હતી ને અત્યારે પણ આપણે 100 ઓળી કરીએ છીએ, પરંતુ એ 100 ઓળીની ક્વોલિટી, એ 100 ઓળીની પરિસ્થિતિ અને આજની આપણી કમ્ફર્ટ ઝોનવાળી આઈમ્બિલની ધારાની પરિસ્થિતિ, એ બેમાં જમીન આસમાનનો ફરક પડી જાય. આઈમ્બિલ ખાતું હોય તો આઈમ્બિલની ગોચરી વાપરવામાં, વરવામાં ઘણી સરળતા પડે. આઈમ્બિલ ખાતું ન હોય, ઘરે ઘરે આઈમ્બિલની ગોચરી માટે જવાનું હોય, દ્રવ્યોનું લિમિટેશન અતિશય હોય. આજે પણ આપણે આ કલ્પના કરીએ કે ઘરે ઘરે આઈમ્બિલની વાત જ્યારે આવે ત્યારે સ્થિતિ શું હોય છે. એ અપેક્ષાએ જોતાં ભક્તિસુરી મહારાજનો એ તપ અપ્રતિમ હતો. સાહેબ પોતે પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનના પરમ ભક્ત હતા અને પરમાત્મા શંખેશ્વરના પાર્શ્વનાથ ભગવાન માટે એમણે એટલી બધી લાગણી હતી કે એમણે પોતે પોતાના જીવનમાં મહાત્માઓને કહીને જ રાખ્યું હતું કે મારો અંતિમ સમય શંખેશ્વરમાં જ થવો જોઈએ, હોસ્પિટલમાં નહીં જ, તીર્થની ભૂમિમાં. અને હોસ્પિટલ માટેની સ્પષ્ટ ના હતી કે કોઈ ડૉક્ટર વગેરે ગમે તે કે મારો અંતિમ સમય કોઈ પણ હિસાબે એ તીર્થભૂમિઓમાં અથવા ઉપાશ્રયમાં હશે, એ હોસ્પિટલમાં ન થવો જોઈએ. સાહેબને પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ સાહેબે વૈશાખ સુદ ચોથના દિવસે વિક્રમ સંવત 1992 પાલીતાણા ખાતે આચાર્ય પદવીથી અલંકૃત કર્યા હતા. અને એ પછીથી જ્યારે જ્યારે તેઓ ભગવતી સૂત્રના પ્રવચનોનો પ્રારંભ કરતા ત્યારે પ્રવચનની પાઠ આગળ ભક્તો સાચા મોતીનો સાથીઓ કરતા હતા. વાત સાચા મોતીની નથી, વાત એમની ભક્તિ સ્વરૂપે ભક્તોની અંદરમાં એમના પ્રત્યે કેટલો અવિહળ બહુમાન ભાવ હશે એની છે. સાહેબની કેટલી એવી વાતો, દર ચતુર્દશીનો એમનો ઉપવાસ, એમના પ્રવચનોની ધારાથી વૈરાગ્ય પામતા લોકો, એમના જીવનની અંદરમાં એમણે જે શિષ્ય પરિવાર જબરદસ્ત રીતે ઊભો કર્યો, એ બધી વાતો એ ભક્તિસુરી મહારાજ માટે અપરંપાર બહુમાન ઊભું કરાવે એવી છે. સાહેબને અંતિમ સમય વિક્રમ સંવત 2015 એમનો કાળધર્મનો દિવસ હતો, પોષ સુદ 30. અને આપણે ઈર્ષ્યા કરવાનું મન થાય આપણને
એવી પરિસ્થિતિની અંદરમાં સાહેબે આ જગતને વિદાય આપી. પોષ સુદ ત્રીજના દિવસે સાહેબ નૌકારવાળી ગણતા હતા. આખા સંઘને જ્યારે જેટલા એ સમયે બિરાજમાન હતા મહાત્માઓ, શ્રાવક શ્રાવિકાઓ વગેરે, આ આખા સંઘને એક ભાવના, એક આશા હતી કે સાહેબને ખરેખર પાછું સારું થઈ જશે. ડૉક્ટર આવ્યા, ડૉક્ટરે સ્ટ્રોંગલી કીધું કે એડમિટ કરવા પડશે, પણ સાહેબ પોતે સભાન અવસ્થામાં સ્પષ્ટ ના, શંખેશ્વર તીર્થમાં હતા, સાનિધ્ય હતું દાદાનું, એટલે એમણે ચોખ્ખી ના પાડી અને પોતે જે આસન પર બેઠા હતા, જે પાટ ઉપર બેઠા હતા ત્યાં ટટ્ટાર થઈ ગયા અને લોકો નૌકાર ગણે છે, બીજું બધું સંભળાવે છે. એવા સમયે પોતે પોતાની નૌકારવાળી માંગી અને પોતાની નૌકારવાળી, જેનાથી એમણે જિંદગીભરમાં અનેક વર્ષો સુધી જાપ કર્યા હતા, એ નૌકારવાળી પોતે માંગી અને પોતે ગણવાનું શરૂ કર્યું. એક યોગીની અવસ્થાની અંદરમાં સાહેબ બેસી ગયા. નૌકારવાળીના મણકા ફરતા જાય છે, લોકોનો જીવ તાળવે છે, બધાનો, શિષ્યો વગેરેનો, અને સાહેબ પોતાની ધ્યાનસ્થ સમાધિમાં જાણે લીન થઈ ગયા હોય એ રીતે આંખ બંધ કરી અને પોતાના આત્માની અંદરમાં ઉતરી ગયા હતા. અને નૌકારવાળીના 5 મણકા બાકી હતા. એ સમયે હાથમાં નૌકારવાળી, મનમાં નૌકારનો જાપ, અને સાહેબે ત્યાં ને ત્યાં યોગી અવસ્થાની અંદરમાં ટટ્ટાર સાહેબ પૂજ્યશ્રી બેઠા છે અને સાહેબે દેહ છોડ્યો. આપણે સમાધિ મૃત્યુ શબ્દ માટે કેટલીય વાર પ્રાર્થના કરી છે. સાહેબનું આ પંડિત મૃત્યુ આ અવસ્થામાં કમાલ લાગે આપણને. એસી દશા હો ભગવન જબ પ્રાણ તન સે નિકલે. આ કડીની યથાર્થતા એ પૂજ્ય ભક્તિસુરી મહારાજનું જે જીવન રહ્યું અને જે રીતે એમનું આ કાળધર્મનું, સમયનું એમનું દ્રશ્ય રહ્યું, ગમે તેવા માણસને મોઢામાં પાણી અપાવી દે, સાધકને, કે આવું મૃત્યુ મળતું હોય તો આજે ભલે મળતું. એવું સરસ મજાનું આ સાહેબનું જીવન. પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂજ્ય પ્રેમસુરી મહારાજ અને એમના ભાઈ મહારાજ પૂજ્ય સુબોધસુરી મહારાજ, આ બંનેવે ભેગા થઈ અને પોતાના શિષ્ય પરિવારમાં અનેકવિધ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, પોતાના ભક્ત પરિવારના શ્રાવક શ્રાવિકાઓ, આ બધાને પ્રેરણા દઈ અને સાહેબને જે પસંદ હતું એવું એક બેનમૂન કહી શકાય અને વિશ્વની અંદરમાં કદાચ સૌથી મોટું કહી શકાય એવા વિસ્તારમાં ફેલાયેલું એવું 108 ભક્તિવિહાર મહાપ્રાસાદ શંખેશ્વરની ભૂમિની અંદરમાં એમણે આ જિનાલયનું નિર્માણ કર્યું, જે પૂજ્ય ભક્તિસુરી મહારાજની ભક્તિ, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની, એ ભક્તિને સતત સૂચવે છે. એમના શિષ્ય પ્રેમસુરી મહારાજ, આપણે એમના ચરિત્રના પણ છેવાડે છીએ. પૂજ્યશ્રીએ અનેક ગુણોને પોતાના જીવનની અંદરમાં સ્થાન આપી અને એટલા મોટા કર્યા ગુણોને કે કદાચ એમ લાગે કે હવે મોક્ષ તરફની કેડી સાહેબની બહુ સરળ અને બહુ સહજ થઈ ગઈ હશે. સાહેબ જ્યારે પન્નાલાલભાઈ હતા, એટલે કે સંસારી અવસ્થામાં હતા, ત્યારે એમને જે રીતે દીક્ષા લેવાની સહજતાથી રજા મળી ગઈ હતી, એ રજા પછીથી એમની દીક્ષાના થોડાક જ વર્ષમાં એમના ભાઈ શેષમલભાઈ, એમને પણ પરિવારમાંથી પ્રવજ્યા માટે અનુમતિ મળી ગઈ અને એમણે દીક્ષા લઈ અને સુબોધ વિજયજી આ નામથી એમણે વિચરણ કરવાનું શરૂ કર્યું. જાહેર જીવનની અંદરમાં જન્મથી સુબોધ વિજયજી મહારાજ, શેષમલભાઈ એ વડીલ બંધુ હતા, પણ દીક્ષા જીવનની અંદરમાં પ્રેમસુરી મહારાજ એ વડીલ બંધુ થયા. પણ આ વડીલ બંધુઓની બંધુ બેલડી બંનેઓની, અને એમાં પણ સખત વિરોધાભાસવાળી. પ્રેમસુરી મહારાજ શાંત, ઓછા બોલા અને મીઠા બોલા, જ્યારે સુબોધ વિજયજી મહારાજ સાહેબ એકદમ કડક સ્વભાવના અને સ્પષ્ટ વક્તા, ખોટું ન ચલાવી લે. આ સમયે બંને જે ભેગા થયા અને ભીમ અને કાંત ગુણ જાણે બંનેઓના દ્વારા ભક્તિસુરી મહારાજ આ સમુદાય પર વહાવવા ઈચ્છતા હશે, એ રીતે બંને બંધુ બેલડીએ સંયમ જીવનનો ભરપૂર સાત્વિક સંગાથ પણ માણ્યો અને જૈન શાસનના અનેક કાર્યો પણ પાર પાડ્યા. આ રીતે સતત સ્વાધ્યાય,
સાધના નિષ્ઠાપૂર્વકની જૈન સાધુ પરંપરાનું આચાર સંહિતાનું પાલન, છરીપાલિત સંઘો, વયાવચ ધામ, ઉપધ્યાન તપની આરાધના, અનેકવિધ અનુષ્ઠાનો, સાધર્મિક ભક્તિ પ્રત્યેનો લોકોનો સદભાવ, આ બધા જ કાર્યોને ન્યાય આપી અને પૂજ્ય સુબોધસુરી મહારાજ સાહેબ બહુ વહેલા કહી શકાય એવી રીતે 60 જ વર્ષના સંયમ સંગાત પછી વિક્રમ સંવત 2042માં આંબાવાડી ખાતે સાહેબ કાળધર્મ પામ્યા. અને એ દુઃખદ ઘટના, એનો આઘાત એ પૂજ્ય પ્રેમસુરી મહારાજને અપરંપાર હતો, કારણ કે એમણે એક ભાઈ નહોતો ખોયો, એમણે એક સાથી ખોયો હતો. અને તેમ છતાં પછીથી સાહેબે અનેકવિધ જૈન શાસન પર ઉપકાર કર્યા. સાહેબના પ્રેરણાથી 5 એવા તીર્થો વિકાસ પામ્યા, નિર્માણ પામ્યા કે જે તીર્થો અજોડ કહી શકાય. એક છે શિખરજી ખાતે શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠ. બીજું છે શ્રી પાર્શ્વ પ્રેમધામ નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર રાજકોટ. ત્રીજું છે શ્રી ભક્તિ પાર્શ્વનાથ જિનાલય આનંદનગર રાજનગર ખાતે. ચોથું છે શ્રી ભક્તિ પ્રેમ સુબોધ ધામ મોટી ચંદુર ઉત્તર ગુજરાત. પાંચમું છે શ્રી ગુરુ પ્રેમ ધામ પાવાપુરી જલ મંદિર. પાવાપુરીના જલ મંદિરની એબ્સોલ્યુટ પ્રતિકૃતિ સમાન આ તીર્થ, આ જગ્યા એ પંચાસર શંખેશ્વર ખાતે, શંખેશ્વરથી જરાક દૂર પંચાસર ખાતે આ 5 જિનાલયો એ આકાર પામ્યા. અને એ સાથે સૌથી મહત્ત્વનું જેને કહી શકાય વિશ્વનું અજોડ અને લગભગ 1,08,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું જિનાલય એવું શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ શંખેશ્વર તીર્થ ખાતે જે નિર્માણ પામ્યું, એ બધાની અંદરમાં આ 4 આચાર્ય ભગવંતોની અનહદ કૃપા, પરમ પૂજ્ય શાસ્ત્ર વિશારદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ધર્મસુરીશ્વરજી મહારાજા કાશીવાળા, વર્ધમાન તપોનિધિ આચાર્ય વિજય ભક્તિસુરીશ્વરજી મહારાજા, તપાગચ્છાધિપતિ આચાર્ય વિજય શ્રી પ્રેમસુરીજી મહારાજ અને સત્ક્રિયા અભિરુચિ આચાર્ય શ્રી સુબોધસુરીજી મહારાજ, આ મહાપુરુષોના સાનિધ્યથી અને સાહેબના શિષ્યવૃંદની અંદરમાં જેમને અનુષ્ઠાન કુશળ કહી શકાય, જેમને કોઈ પણ કાર્યની અંદરમાં કુશળ કહી શકાય એવા પૂજ્યશ્રીના શિષ્ય પૂજ્ય કુલચંદ્રસુરી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો, એમણે આ તીર્થના નિર્માણની અંદરમાં ખૂબ વેગ આપ્યો અને ખૂબ સારી રીતે એની માવજત કરાવી અને કરાવડાવ્યો. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના જીવનની અંદરમાં શાસનને અનેકવિધ આચાર્ય ભગવંતો મુનિ ભગવંતોની ભેટ પ્રાપ્ત થઈ, જેમાં પરમ પૂજ્ય આચાર્ય વિજય શાંતિચંદ્રસુરી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમચંદ્રસુરીજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શીલરત્નસુરીજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પેન્દ્રસુરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહાનંદ સુરીજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાશ્રી અરુણ વિજયજી મહારાજ સાહેબ, જે સાયન્ટિસ્ટો પણ જેમની પાસે સાવ વામણા લાગે અને એટલી બધી અનેકવિધ સાયન્ટિસ્ટની બિરુદાવલી સાહેબને પ્રાપ્ત થઈ છે એવા પૂજ્ય અરુણ વિજયજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાશ્રી ભક્તિરત્ન વિજયજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાશ્રી પ્રશાંત શેખર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિશ્રી વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, આવા અનેક મુનિ ભગવંતો એ પૂજ્યશ્રીના ઘડતરને પામી, એમની કૃપાને પામી અને જૈન શાસનની અંદરમાં ખૂબ સરસ રીતે તેઓ અત્યારે પોતાનું સંયમ જીવન અને સંઘને આદર્શ પૂરો પાડી રહ્યા છે. વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પજય સુરીશ્વરજી મહારાજા, જેમનું જીવન એ કોઈ પણ એક સાધક અને આરાધક માટે પરમ આલંબન કહી શકાય એવું સરળ, એવું શુદ્ધ જીવન, અને પોતે જીવનની અંદરમાં સંયમ પાલનના આચારક તરીકે શ્રેષ્ઠ છે એમ કહેવું ખૂબ અધૂરું છે, કારણ કે સાહેબ આચારકની સાથે સાથે વિચાર સંપન્નતામાં પણ એટલા જ શ્રેષ્ઠ છે. એટલે આટલું સરસ મજાનું જેમનું જીવનનું એક આખો ક્રમ જીવનનો એ જેમના થકી પામવા મળ્યો એ પૂજ્ય પ્રેમસુરી મહારાજ. અને એવા પ્રેમસુરી મહારાજના જીવનની પાછલી ક્ષણોમાં સાહેબ પાછળથી ફક્ત આપણે જાણે એમ કહી શકાય કે નિશ્રા આપી અને નિવૃત્તિનું જીવન જીવવા માટે જ જાણે ઘડાયા છે
એટલી સરસ રીતે સાહેબ નિવૃત્તિનું જીવન જીવી રહ્યા હતા. 97 યર્સની દીર્ઘ આયુષ્યની છાપ એમના ઉપર હતી. સાહેબની ગણિપદની તિથિ હતી કારતક વદ 5 વિક્રમ સંવત 2010 25 નવેમ્બર 1953. 1953માં સાહેબનું ગણિપદ શાહપુર રાજનગર ખાતે થયું હતું. એ જ વર્ષે માગસર સુદ 5 વિક્રમ સંવત 2010 11 ડિસેમ્બરે 1953 ખાતે શાહપુર ખાતે જ સાહેબનું પન્યાસ પદવીનું થયું. અને આચાર્ય પદવી જે છે એ સાહેબને વૈશાખ સુદ 6 વિક્રમ સંવત 2015માં પાટણ ખાતે સાહેબની આચાર્ય પદવી થઈ હતી 1959. એ જ દિવસે પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાગચ્છાધિપતિ પદ, આખા તપાગચ્છના મુખ્ય આચાર્ય ભગવાન તરીકેનું પદ વૈશાખ સુદ 10 વિક્રમ સંવત 2062 62 7મી મે 2006 ઈસવીસનમાં શંખેશ્વર તીર્થ ખાતે તપાગચ્છાધિપતિ પદનું પદાર્પણ સાહેબના જીવનમાં થયું હતું. અને એક સરસ મજાનું જીવન જીવી અને આ જગતની અંદર અનેક ગુણોના આલંબન આપી ભાદરવા વદ 9 વિક્રમ સંવત 2072 તારીખ 25મી સપ્ટેમ્બર 2016, આજથી ફક્ત 5 વર્ષ પહેલાંની જ વાત છે આ, સાહેબ મુંબઈ ખાતે કાળધર્મ પામ્યા. અને એ જે એમની અવસ્થા હતી એ સમયે સંપૂર્ણ સમાધિમય અવસ્થા, એ અવસ્થા પણ સાહેબ પ્રાપ્ત કરી શક્યા કારણ કે પૂજ્યશ્રીનું જીવન પૂર્ણપણે સમાધિમય અવસ્થાનું હતું. વાલકેશ્વર બાબુ અમીચંદ પન્નાલાલ જીનાલે જેની પર સાહેબનો પરમ ઉપકાર રહ્યો હતો, એ જીનાલયમાં સાહેબની તબિયત બગડતા ત્યાંથી પછી એમને સૈફી હોસ્પિટલની અંદરમાં શિફ્ટ કરવામાં આવ્યા. અને સૈફી હોસ્પિટલની અંદરમાં થોડી ઘણી તબિયત ઠીક લાગી અને લોકોને એવું લાગ્યું કે નહીં વાંધો આવે અને એ જરાક અમથું સાહેબનું એ શુભતાનું પરિણામ બધાને શાતા આપવાનો પરિણામ થયો. પણ ત્યાં જ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે 4 વાગ્યાની આસપાસમાં સાહેબ સમાધિસ્થ અવસ્થા, બહાર નવકાર ચાલતો હતો એવું નહીં, અંદરમાં પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ આદિ તમામ શુભતાના પરિણામો ચાલતા હતા. મુખ ઉપર પ્રસન્નતા વિદાતી હતી અને પીડા રહિત અવસ્થા પૂર્ણપણે, એવી અવસ્થાની અંદરમાં સાહેબે આ જગતમાં અંતિમ શ્વાસ લીધા. એ પહેલાં એમના કેટલાય ગુણો, કેટલાય પ્રસંગો એ આ જગત માટે મૂકતા ગયા કે જેને યાદ કરી અને જગત એમના થકી પોતાના જીવનમાં શુભતાને પામી શકે. એમના અંતિમ દિવસોની અંદરમાં પણ એક ગુણ જે ક્યાંય આપણે વિચારી ન શકીએ એવો હતો કે જે નર્સો વગેરે જે સ્ટાફ હતો હોસ્પિટલનો, સાહેબના કાળધર્મના દિવસે વહેલી સવારે પણ સાહેબ જ્યારે થોડાક ભાનમાં આવ્યા હતા એ સમયે પણ એક શ્રાવક એમના જે હતા એ મળવા આવ્યા ત્યારે એમણે નામ સાથે કીધું કે આ હોસ્પિટલની અંદરમાં આ નર્સ છે જે અહીંયા સેવામાં આવતા હતા, ક્રિશ્ચન છે, એ બેનની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી, તમને જો યોગ્ય લાગે ને તો અનુકૂળતા હોય તો આ બેનને થોડી હેલ્પ કરજો. પોતાના જીવનના છેલ્લા દિવસે પણ જેમની આટલી જાગૃતિ ને જેમનો આટલો પરોપકાર છે, નાના માણસો પ્રત્યે પણ આટલો જેમનો સખત જીવનમાં સદભાવ છે, દરેકને સમાન ગણવાની સાહેબની જે વૃત્તિ હતી, આ બધું દર્શાવે છે કે જીવનકાળ દરમિયાન જે જીવ્યું એ જ અંતિમ સમય આવવાનું છે. આવો અંતિમ સમય જેમનો હતો એવા પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા પોતાના શિષ્યગણને અનેકવિધ તાલીમ આપી પાછળના કેટલાક વર્ષોમાં આ જૈન સંઘને ફક્ત જાણે નિશ્રા જ આપવાના હતા એવી રીતે પોતાના આત્માની અંદરમાં જે ઉતરી ગયા હતા, સરસ મજાનું દીર્ઘ સંયમ જીવનનું પાલન કરી અને આ જગતમાંથી વિદાયને પામ્યા. એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા, પ્રેમ સ્વરૂપ, પ્રેમ તીર્થ કહી શકાય એવા પ્રેમ સુરેશ્વરજી મહારાજાના અનેકવિધ ઉપકારો એને સ્મરણમાં લાવી ભક્તિ સુરેશ્વરજી મહારાજાનો આ સમુદાય, એ સમુદાયને જેમણે સરસ મજાનો શોભાવ્યો, વધાર્યો અને એ સમુદાયની ગરિમાને 4 ચાંદ લગાવ્યા એવા પૂજ્ય આચાર્ય ભગવંતના ચરિત્રમાં, એમના સ્વાધ્યાયમાં ક્યાંય પણ
મીનમાં એક ફરક આવ્યો હોય અથવા એમની ગરિમાને અનુરૂપ કંઈ પણ ન લઈ શકાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપણે સૌ પ્રેમસુરી મહારાજના જીવન અન્વયે આપણા જીવનની અંદરમાં પ્રેમ ગુણને ખીલવીએ. આપણા જીવનની અંદરમાં દરેક જગ્યાઓએ બીજાનો વિચાર કરવાના ગુણને ખીલવીએ. એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.